આજે બનાવીશું આપણે ગુજરાતી રેસીપી ઊંધિયું. એના માટે આપણે 100 ગ્રામ મેથી લઈશું. એને ઉપરથી આ રીતે મીઠું પભરાય અને એને બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરીને પછી 5 મિનિટ મેથીને રહેવા દઈશું. 5 મિનિટ પછી આ રીતે મેથીને મસળી દઈશું. આ રીતે મસળીને બધું પાણી નીકાળી દઈશું એમાંથી કડવાશ પણ નીકળી જશે. આ રીતે મેથીને લઈ લઈશું. પછી આપણે તૈયારી કરીશું મુઠિયાની. એના માટે આપણે 100 ગ્રામ ચણાનો લોટ લઈ લઈશું કરકરો અને 2 નાના કપ ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું. આમાં હવે મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું, હળદર, ધાણા જીરું, બુરું ખાંડ, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ઉપરથી મેથી પણ નાખી દઈશું. 1 ચમચી તેલનું મોયન કરીશું. આ રીતે બધા મસાલા મિક્સ કરી દઈશું. ધીરે ધીરે આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે 1 કપ પાણી લઈશું. થોડું પાણી રેડી અને આ રીતે આપણે લોટ બાંધીશું. આ રીતે ધીરે ધીરે પાણી રેડતા જઈશું અને લોટને બાંધતા જઈશું. લોટ એકદમ કઠણ રાખીશું જેથી આપણે મુઠિયા બહુ સરસ બને. આ રીતે લોટ બાંધી દઈશું. લોટ આપણે હવે તૈયાર થઈ ગયો છે. એક નાનો લોયો લઈ અને આ રીતે ગોળ ગોળ મુઠિયા કરી દઈશું. આ રીતે બધા મુઠિયા કરી દઈશું. તૈયાર છે આપણા બધા મુઠિયા. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં બધા મુઠિયાને તળી દઈશું. નીચેથી થોડા હલાવતા રહેશું જેથી મુઠિયા ચોંટે ના. 10 મિનિટ સુધી મુઠિયાને ચડવા દઈશું. 10 મિનિટ થાય તો આ રીતે મુઠિયાને ચેક કરી લઈશું. જો મુઠિયા ગોલ્ડન થઈ ગયા હોય તો એને આપણે નીકાળી લઈશું. આપણા મુઠિયા એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે એને આપણે હવે નીકાળી લઈશું. હવે એમાં આપણે બટાકાને પણ આ રીતે તળી દઈશું. આને પણ 5 મિનિટ આપણે ચડવા દઈશું. ધીરે ધીરે હલાવતા જઈશું. 5 મિનિટ થાય એટલે આપણે બટાકાને ચેક કરીશું. બટાકા ચડી ગયા હોય તો આપણે એને પણ પ્લેટમાં નીકાળી લઈશું. આ રીતે બધા બટાકાને આપણે નીકાળી લઈશું. હવે આપણે 150 ગ્રામ શક્કર લીધા છે એને પણ આ રીતે તળી દઈશું. આ રીતે ધીરે ધીરે હલાવતા રહેશું. શક્કરીને 5 મિનિટ ચડવા દઈશું. આપણા શક્કરિયા પણ હવે ચડી ગયા છે એને પણ આપણે પ્લેટમાં નીકાળી લઈશું. આ રીતે બધા શક્કરિયા નીકાળી લઈશું. હવે આપણે 100 ગ્રામ રતાળુ લીધું છે આને પણ આપણે એકદમ તળી દઈશું. આને પણ ચડવા દઈશું 5 મિનિટ. રતાળુ પણ આપણે ચડી ગયું છે આને પણ આપણે પ્લેટમાં નીકાળી લઈશું. 100 ગ્રામ ચૂરણ છે તેને પણ આપણે આ રીતે તળી દઈશું. આને પણ આપણે 5 મિનિટ ચડવા દઈશું. ધીરે ધીરે હલાવતા જઈશું.
ચૂરણ પણ આપણું ચડી ગયું છે, એને પણ પ્લેટમાં નીકાળી લઈશું. હવે આપણે મિક્સર જાળી લઈશું. તેમાં આપણે કોથમીર લઈશું, આદુના ટુકડા લઈશું, 5 થી 6 નંગ લીલા મરચાં લઈશું. જો લીલા મરચાં તીખા હોય તો કમ લઈશું, મીડિયમ હોય તો વધારે લઈશું. આ રીતે ટુકડા કરી લીલા મરચાં અંદર નાખી દેવાના. આ રીતે અહીં એક પેસ્ટ બનાવી દેવાનો આદુ મરચાંનો. હવે એક પ્લેટ લઈશું, એમાં અડધી ચટણી નીકાળીશું. એમાં બોરું ખાંડ નાખીશું, ધાણા જીરું નાખીશું, સોડા નાખીશું, ગરમ મસાલો, તલ, મીઠું, અને આ બધું મસાલો મિક્સ કરી દઈશું. આ મિક્સ કરી અને એક મસાલો તૈયાર કરીશું. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. આ રવૈયામાં આપણે આ રીતે મસાલો ભરી દઈશું. આ રીતે આપણે બધા રવૈયા ભરી દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં હિંગ નાખી અને રવૈયાને વઘારી દઈશું. રવૈયાને પણ 5 મિનિટ ચડવા દઈશું. પાંચ મિનિટ થાય એટલે રવૈયાને આપણે ચેક કરીશું. ધીરેથી હલાવીશું. આપણે હવે ચડી જ ગયા છે, એને પણ આપણે હવે નીકાળી લઈશું. હવે આપણે ટેસ્ટ તૈયાર કરીશું, એક મસાલો તૈયાર કરીશું. એમાં આપણે જે ચટણી હતી એ નીકાળીશું. એમાં તલ લઈશું, નાળિયેરની છીણ લઈશું, લસણ લઈશું, ખાંડ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, ધાણા જીરું લઈશું, અને આ બધા મસાલાને મિક્સ કરી દઈશું. આ રીતે આપણે મસાલો મિક્સ કરી અને એક મસાલો તૈયાર કરીશું. મસાલો તૈયાર થઈ ગયો છે, અને સાઈડમાં મૂકીને આપણે તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં 4 થી 5 લાલ મરચાં નાખી, અજમો, હળદર અને હિંગ નાખી અને વાલાના દાણા નાખી દઈશું. પાપડી પણ નાખી દઈશું, તુવેરના દાણા પણ નાખી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દઈશું. આ રીતે ધીરે ધીરે બધું મિક્સ કરી દઈશું. તેમાં હવે આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું. લાલ મરચું નાખીને પણ આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એક વાડકી લઈશું, બેકિંગ સોડા નાખીશું અને મીઠું નાખીશું. પાણી રેડી અને આ બધું મિક્સ કરી દઈશું. ચમચીની અંદર ઓગાળી દઈશું. આ પાણી છે આપણે શાકમાં નાખી દઈશું. શાકમાં નાખી અને આ રીતે આપણે હલાવી દઈશું. આ રીતે ધીરે ધીરે આપણે હલાવી દઈશું. હવે આને આપણે ઢાંકી દઈશું અને ચડવા દઈશું. એવી જે મસાલો તૈયાર કર્યો હતો એમાં આપણે બધા શાકભાજી ઉમેરી દઈશું. આ રીતે બધા શાકભાજી તેમાં ઉમેરી દઈશું. આ રીતે શાકભાજી ઉમેરી અને આ રીતે બધું મિક્સ કરી દઈશું, જેથી આપણો મસાલો બરાબર લાગી જાય. આ રીતે મિક્સ કરી અને આપણે શાકભાજીને તૈયાર કરી લઈશું. હવે આપણે તુવેરું ચેક કરીશું.
દાણા ચડી ગયા હોય તો આ શાકભાજી બધું આમાં ઉમેરી દઈશું. દાણા આપણે બરોબર ચડી ગયા છે. એકદમ આપણા શાક ચડી ગયું છે એટલે આપણે હવે આ શાક તૈયાર કર્યું હતું જે આમાં પણ નાખી દઈશું. રવે પણ આમાં નાખી દઈશું. હવે ધીરેથી આપણે આને બધું મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ કરી અને ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું. એટલા ઘડી આપણે પાણી ગરમ કરી લઈશું. 1 ગ્લાસ ગરમ પાણી લઈશું. ધીરે ધીરે પાણી નાખતા જઈશું અને શાકને હલાવતા જઈશું. આ રીતે પાણી નાખતા જઈશું. બધું પાણી નાખી અને હવે આપણે આને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તે મુઠિયા નાખીશું. આ રીતે મુઠિયા નાખી દેવાના. મુઠિયા નાખીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી ઢાંકીને ચડવા દઈશું. હવે ચેક કરીશું. ઊંધિયું હવે તૈયાર જ છે. હવે એને હલાવી અને આ બધું ચેક કરી લઈશું. હવે ઊંધિયું તૈયાર છે. એમાં આપણે ઉપરથી કોથમીર ભભરાવીશું. હવે આપણે નાળિયેરની છીણ પણ ઉપર ભભરાવી દઈશું. આ રીતે નાળિયેરની છીણ પણ આપણે ઉપર ભભરાવી દઈશું. તૈયાર છે આપણે ગુજરાતી ઊંધિયું.